રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા શહેરના ઇતિહાસના સૌથી મોટા ડેમોલેશન દરમિયાન ભાવુક દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત ન્યૂઝ સામે સ્થાનિક મહિલાઓએ પોતાની વેદના વ્યક્ત કરી હતી। ડેમોલેશનની કાર્યવાહી શરૂ થતાં જ સમગ્ર જંગલેશ્વર વિસ્તાર હિબકે ચડી ગયો હતો। જંગલેશ્વરની મહિલાઓ ચોધારા આંસુએ રડી પડી હતી અને પરિસ્થિતિ ખૂબ જ ભાવુક બની ગઈ હતી। સ્થાનિકોએ માંગ કરી હતી કે અમને વિકલ્પ સ્વરૂપે પ્લોટ કે મકાન ફાળવવામાં આવે જેથી અમે સ્થળાંતર કરી શકીએ। સ્થાનિકોએ કહ્યું કે અમને ભાડે મકાન મળતા નથી અને જો મળે તો 20 થી 25 હજાર રૂપિયા સુધીનું ભાડું માંગવામાં આવી રહ્યું છે, જેના કારણે પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। ડિમોલિશન ને લઈને સ્થાનિકો છે સીધી જ વાત કરું છું। ભાવુક દ્રશ્યો બેન ખાસ કરી અને પોતાના હાથે જે મકાન બનાવ્યું છે ને અત્યારે પોતાના જ હાથે તોડવા મજબૂર થયા છો। ઈ અમારી હાલત કેવી હશે એ તમે વિડિયો વાળા ખુદ જાણો। સરકાર તો કઈ જાણતી નથી, ગરીબની સરકાર છે નહીં। આ કરતા અમને મોત દઈ દ્યો, આ કરતા અમને મોત દઈ દ્યો। અમને એક હારે આખા જંગલેશને મારી નાખો ભાઈ। અમારા મકાન ભાઈડા અમે ક્યાંય ના નથી રહ્યા। હા ભાઈ, હાથે બનાવ્યું એ બધા રોજાતા હાથે। અત્યારે અમારા રમજાન મહિનો હાલે, અમારા રમજાન મહિનાની ઇજ્જત ન કરી અમે શું કરી ગયો। માંગી છે હવે તો તમે બુલડોઝર લઈને આવી ગયા સરકારના માણસો। હવે અત્યારે જે અમારા માણસો હેરાન થાય છે એમાં એની હાથે અત્યારે અમને ગમે અહીંયા જગ્યા તાત્કાલિક અત્યારે ફ્લેટ બનાવેલા પડ્યા એ સરકારને કઈ તાળા મારેલા છે, તાળેલા મારેલા છે એ ખોલી અને અમારા જંગલેશ્વર વાળાને મકાન આપો તમે। ચોક્કસપણે અન્ય સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન ખાસ કરીને શું કહેશો, કારણ કે પોતાના હાથે મકાન બનાવ્યું છે હવે તોડવા મજબૂર થયા। મજબૂર જ છે ભાઈ, શું કરી। ચોક્કસપણે જે કહી શકાય કે સ્થાનિકો છે જેવો છે તે અત્યારે ભાવુક દ્રશ્યો છે તે સર્જાયા છે। પોતાના હાથે જે મકાન બનાવ્યું છે તે દૂર કરવા માટે આવ્યું છે। બા ખાસ કરી અને જે કહી શકાય કે રોજી રોટી કમાઈ પોતાનું પેટ તોડી અને છે તે મકાન બનાવ્યું છે, એ મકાન અત્યારે છીનવાઈ ગયું છે। બધું અત્યારે મકાન બધું વયું ગયું ને દીકરો મારો જેલમાં છે, ઘરવાળાને હુમલો આવી ગયો છે ને 8 બચ્ચાને લઈને હું અહીં બેઠી છું 8 જણાને લઈને। મકાન અત્યારે 8000 માં મકાન ભાડે રાખ્યું, મકાન કોઈ દેતું નથી, રોડ ઉપર સામાન પડ્યો છે તો હવે અમારે જવાનું લાઈન કઈ લેવાની। મન બુદ્ધિનો છોકરો છે, 7 વર્ષનો છોકરો છે, મૂંગો બેરો સાંભળતો નથી, બોલતો નથી, હવે કઈ લાઈન લેવાની। વહુને છાતી પાકી એની છાતી કાઢી નાખી છે, દીકરો જેલમાં છે 2 વર્ષ થયા તો હવે કઈ લાઈન લેવાની। ચોક્કસપણે જે સ્થાનિકો છે જેઓ પોતાની રાવ છે તે ઉઠાવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાવુક દ્રશ્યો પણ છે તે સર્જાયા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે ને જે અંતર્ગત ભાવુક દ્રશ્યો પણ છે તે જંગલેશ્વરમાંથી સામે આવી રહ્યા છે। સ્થાનિકોની જે માંગ છે કે તેઓને અન્ય જગ્યા ઉપર છે તે આવાસ ફાળવવામાં આવે, પરંતુ અત્યારે જે કહી શકાય કે સમગ્ર જંગલેશ્વર છે તે હૈયાફાટ રુદનને છે તે થવા પામ્યું છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।